સુરતના નાસીનગર ડેમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં ટોરેન્ટ પાવરે હાથ ખંખેર્યા. અમે પહોંચ્યા ત્યાં સુધી ડેમોલિશન શરૂ થઈ ચૂક્યું હતું. અમને માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનના અધિકારીએ માત્ર ટેલિફોનિક જાણ કરી હતી. અમે પહોંચ્યા ત્યારે મીટરો તૂટી ચૂક્યા હતા. જો અમે કામગીરી ન કરી હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે. પાર્થ, નાસીનગરમાં ડિમોલિશન થયું તે મુદ્દે હવે હાઈકોર્ટમાં ટોરેન્ટ પાવરને પણ હાથ ખંખેરી દીધા છે. શું અપડેટ? જી મેં ચોક્કસથી નાસીનગરમાં જે ભૂતિયા ડિમોલિશન થયું હતું તેનો સુઓ મોટો ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે ટોરેન્ટ સહિત સુરત મ્યુનિસિપલ કમિશનર અધિકારી અને પોલીસને પણ પકડાવી હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટે કમિશનર સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ હાઈકોર્ટે ટકોર કરી છે કે અમે કમિશનરની કામગીરીથી બિલકુલ સંતુષ્ટ છીએ. 10 દિવસ સુધી કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ કેસ તો એવો છે કે જ્યાં સુરત મ્યુનિસિપલ કમિશનરે પોતે આનો સુઓ મોટો લેવાની જરૂર હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા આ સુઓ મોટો લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે અમારા અધિકારીઓ ડિમાર્કેશન માટે જઈ રહ્યા હતા. જો ડિમાર્કેશન હતું તો આટલી બધી પોલીસ ત્યાં કેમ હતી તેવો પ્રશ્ન પણ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. જ્યારે સુરત કમિશનર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહ્યા હતા. તેઓએ પણ કોર્ટમાં નિવેદન આપ્યું કે જે થયું તે થવા જેવું ન હતું. સમગ્ર મામલે પોલીસને લેખિત જાણ કરવામાં આવી છે. આ બાબતે રાજ્ય સરકારે પણ એક ખુલાસો કર્યો છે અને રાજ્ય સરકાર પણ આ બાબતે તપાસ કરી રહ્યા હોવાની વાત અત્યારે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું છે. ત્યારે હવે આગામી વધુ સુનાવણી 2 જુલાઈના રોજ યોજાશે. પરંતુ જે ટોરેન્ટનું છે તે ટોરેન્ટમાં પણ હાઈકોર્ટે ટોરેન્ટ કંપનીનો ઉતરો લીધો છે અને જે કહી શકાય કે સમગ્ર ડિમોલિશન મામલે ટોરેન્ટે પણ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી ડિમોલિશન શરૂ થઈ ચૂક્યું હતું. અમને ફક્ત ટેલિફોનિક જાણ કરી હોવાની જ વાત ટોરેન્ટ પાવરે ગુજરાત હાઈકોર્ટમાં આવો જવાબ આપ્યો છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સુરત કોર્પોરેશન મોટી પેખડ ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર. તો હવે જે પ્રકારે હાઈકોર્ટમાં પોતાનો વાંક ન હોવાની વાત હવે ટોરેન્ટ પાવર દ્વારા પણ કરવામાં આવી છે. અમે પહોંચીએ ત્યાં સુધી ડેમોલિશન શરૂ થઈ ચૂક્યું હતું તેવું ટોરેન્ટ પાવરે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે. અમને માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. સુરત નાસીનગર ડેમોલિશનનો આ સમગ્ર મુદ્દો હવે ફરી વખત ચર્ચાનો વિષય બન્યો છે.